તો ભરેલા કારેલાનું શાક તો તમે ખૂબ જ ખાધું હશે, પણ એકવાર કારેલાની છાલનું શાક ખાશો તો તમે તેના દીવાના થઈ જશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આપણા વિડીયો જોતા હોય તે બધા મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું. કોઈ ગમે તે કહે, આ કાને સાંભળીને આ કાને ફૂઈ. તો આજે આપણે બનાવવાનું છે કારેલાની છાલનું શાક. કારેલાનું શાક તો ઘણી વાર તમે ખાધું છે, પણ કારેલાની છાલનું શાક તમે જો એકવાર ખાશો ને એટલે કે ભરેલા કારેલાનું શાક તમે ભૂલી જશો. તો ચાલો બનાવીએ આપણે. તો એને સાફ કરેલા 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે, તો તેની આપણે છાલ કાઢી નાખીએ. તો આપણે આ કારેલાની છાલ લીધી છે ને, તેમાં થોડું મીઠું નાખી દઈશું અને હાથની મદદથી મસળી લઈશું. તો હવે આ છાલને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક કાપેલી ડુંગળી, એક લીલું મરચું, તો તેની સાઈડમાં મૂકી એક મિક્સર જાર લઈશું અને તેમાં જ આપણે આ ગાંઠિયા અને સિંગદાણા એડ કરી દેવાનું છે. અને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે. મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે અને આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તો આપણે રહ્યા ગુજરાતી નારી, વસ્તુનો ક ન કાઢી લઈએ ત્યાં સુધી આપણે મેકીને લાઇટર તો આ કેવું થઈ ગયું છે લાઇટર, પણ તો પણ ઉપયોગ કરવાનો છે. આપણે ગેસ ઓન કરી લઈશું અને એક બાઉલ રાખી દઈશું અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરી દઈશું. 1.5 પાવડા જેટલું તેલ નાખવાનું છે. આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, વઘાણી, એક કાપેલું મરચું અને તેની સાથે એક કાપેલી ડુંગળી છે તે નાખી દઈશું અને સરસ રીતે સાંતળી લઈશું. ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. જે કારેલામાં આપણે મીઠું નાખ્યું હતું ને, તે આવી રીતના દબી અને બધો જ રસ નીકળે એટલો આપણેથી કાઢી નાખવાનો છે. તો મેં છાલમાંથી રસ નીકળ્યો એટલો કાઢી લીધો છે, જેથી કરીને આપણને કડવું ન લાગે. અને હવે આપણે ઢાંકણ હટાવી દઈશું. તેમાં આપણે આ કારેલાની છાલ ઉમેરી દેવાની છે. સરસ રીતે સાંતળી લેવાની છે. ભરેલા કારેલાનું શાક તો તમે ખૂબ જ ખાધું છે, પણ એકવાર આ ટેસ્ટી શાક બનાવજો, ખૂબ જ મજા આવશે. તો હવે થોડી વાર ઢાંકણ ઢાંકી દઈએ. તો આપણે આ કારેલાની છાલ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે તેમાં ચપટી જ મીઠું નાખવાનું છે, કારણ કે છાલમાં પણ આપણે મીઠું નાખ્યું હતું. અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, એક ચમચી ધાણા જીરું પાવડર, સરસ રીતે મિક્સ કરી લઈશું. લીંબુનો રસ થોડોક નાખી દઈશું, થોડો ગોળ નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે જ્યાં ગાંઠિયા અને સિંગદાણા મિક્સરમાં ક્રશ કર્યું તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું.
ગેસ આપણે બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું કારેલાની છાલનું શાક અને તેની ઉપર આપણે થોડા કોથમરીના પાન ઉમેરી દઈશું. તો આપણે આ ગરમા ગરમ કારેલાની છાલના શાકને સર્વ કરીશું. થોડું માખણ ઉમેરી દઈશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમ બીજાને સપોર્ટ કરો તેમ અમને પણ સપોર્ટ કરવા વિનંતી. છાલનું શાક બનીને રેડી થઈ ગયું છે. જો તમે આ શાકને કારેલામાં ભરીને વઘારો તો પણ સરસ લાગશે અને એમનામ ખાઓ તો પણ સરસ લાગશે. અને અમારા વિડીયોને સપોર્ટ કરવા વિનંતી અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.